જે બી ડિસિઝન લો અગાઉથી જણાવવાનું રાખો. બધા બહુ હેરાન થઈ રહ્યા છે ભાઈ. 1 કલાક થયો લાઈનમાં ઊભા રહે, કામ ધંધા બંધ કરીને ઊભા રહ્યા છે. હવે તો સાયકલ લેવાની તૈયારીમાં જોબ ઉપરથી રજા નથી મળતી, છતાંય રજા લઈને અહીંયા લાઈનમાં ઊભા છે. સરકારે પણ જે પણ જવાબદાર વ્યક્તિ છે એને અગાઉથી જણાવવું જોઈએ. આજે સવારે રાજ્યના કેટલાક પેટ્રોલ પંપ બંધ હોવાના સમાચાર સામે આવતા જ ગુજરાતની પ્રજા સફાળી જાગી ગઈ અને બધું મૂકીને પેટ્રોલ પંપ પર જાણે પહોંચી ગઈ એવા દ્રશ્યો સામે આવ્યા. અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, આ ઉપરાંત સુરત, વડોદરાથી ઘણા બધા પેટ્રોલ પંપ પર એવા દ્રશ્યો સામે આવ્યા કે જાણે કાલથી પેટ્રોલ પંપ પર પેટ્રોલ મળવાનું જ ના હોય. અને અમદાવાદમાં તો જાણે રિસલની લાઈનો લાગી. નારોલ, મણિનગર, દાણી લીમડા, એસપી રિંગ રોડ પર આવેલા પેટ્રોલ પંપો પર લાંબી કતારો લાગી અને ટ્રાફિકને કંટ્રોલ કરવા માટે પોલીસના જવાનો અને કેટલાક લોકો આગળ આવ્યા. પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો જાણીને પણ પેટ્રોલના કર્મચારીઓ આશ્ચર્યમાં મુકાઈ ગયા કે આવતીકાલથી શું રાજ્યમાં પેટ્રોલ મળવાનું જ નથી, પેટ્રોલની અછત થઈ ગઈ છે. તેવા દ્રશ્યો સામે આવ્યા. અમદાવાદમાં તો જાણે લાઈનો લાગી છે સિટીમાં. આ ઉપરાંત સુરેન્દ્રનગરના પણ દ્રશ્યો સામે આવ્યા છે. લોકો કહી રહ્યા છે કે હવે સાયકલ લેવાનો વારો આવશે. આ ઉપરાંત કેટલાક લોકો એમ પણ કહી રહ્યા છે કે સરકાર પહેલેથી જાણ કરે તો અમને કંઈક ખબર પડે. અરે પણ સરકારે આવી કોઈ જાહેરાત જ નથી કરી કે પેટ્રોલની અછત છે કે પેટ્રોલ નહીં મળે. તો પણ લોકો પેટ્રોલ પંપ પર પહોંચી ગયા છે અને પેટ્રોલ પુરાવવા માટે, ટાંકી ફૂલ કરાવવા માટે કેટલાક લોકો એમ કહે છે કે મારા પપ્પાનો ફોન આવ્યો કે પેટ્રોલની અછત થવાની છે, પેટ્રોલ પંપ બંધ થવાના છે, એટલે ટાંકી ફૂલ કરાવી દે. એવું પણ કેટલાક યુવાનો કહેતા સામે આવ્યા. કેટલાક લોકો એમ કહે છે, કેટલીક યુવતીએ એમ કીધું કે હું જોબ પરથી રજા મૂકીને પેટ્રોલ પુરાવવા માટે આવી છે, સરકાર ધ્યાન રાખે, અમે લોકો સામાન્ય લોકોને હેરાન થવાનું થાય છે. પહેલાં એ જુઓ દ્રશ્યો અને લોકોનું શું કહેવું છે તે. કેટલી વારથી લાઈનમાં કલાકથી લાઈનમાં ઊભા છે. અચાનકથી પેટ્રોલ પંપ ઉપર લાઈન મળી, શું સમાચારો તમને મળી રહ્યા છે? પ્રાઇવેટ પેટ્રોલ પંપ પર પેટ્રોલ ખાલી થઈ ગયું હતું, એટલે જસ્ટ રસ્તામાં નીકળતા હતા એટલે જોયું કે પેટ્રોલ ખાલી છે, તો બધી જગ્યાએ લાઈન છે, તો પેટ્રોલ ઓલરેડી ખાલી તો ભરાવા માટે 1 કલાકથી લાઈનમાં ઊભા છે. 1 કલાક લાઈનમાં ઊભા પેટ્રોલ મળી જાય છે, કેમ થાય? હવે આવી જશે નંબર એવું લાગે છે, હોપ સો. ખરેખર અછત જેવું છે કે શું લાગે છે? મે બી કદાચ. બધી પબ્લિક હેરાન થઈ રહી છે. જે બી ડિસિઝન લો અગાઉથી જણાવવાનું રાખો. બધા બહુ હેરાન થઈ રહ્યા છે ભાઈ. 1 કલાક થયો લાઈનમાં ઊભા રહે, કામ ધંધા બંધ કરીને ઊભા રહ્યા છે. આ દુકાનો બંધ કરીને કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા માટેના ધંધા કરવાના છે ભાઈ. અમે 1 કલાકથી લાઈનમાં ઊભા છીએ. જોબ ઉપરથી રજા નથી મળતી, છતાંય રજા લઈને અહીંયા લાઈનમાં ઊભા છે. સરકારે પણ જે પણ જવાબદાર વ્યક્તિ છે એને અગાઉથી જણાવવું જોઈએ કે આવી રીતની પરિસ્થિતિ આવશે તો તમે એ રીતની તૈયારીઓ રાખજો. પણ આ યોગ્ય નથી. હવે પબ્લિક આમાં મુશ્કેલીમાં મુકાય છે, એના માટે કોણ જવાબદાર? કેટલા સમયથી લાઈનમાં ઊભા છો? 1 કલાક થઈ ગયો લાઈનમાં ઊભા છીએ. શું લેવાય? પેટ્રોલ પુરાવા. કેમ લાઈનો લાગી? પેટ્રોલ વારો આવે ત્યારે થાય ને સાહેબ. હવે તો સાયકલ લેવાની તૈયારીમાં શું લેવાય? પેટ્રોલ પુરાવા. કેમ? પેટ્રોલ ની કે છે ને તંગી બહુ છે એટલે આવ્યા. હા, ગેસ કીધું બંધ કરો, પેટ્રોલ પુરાવો. ગેસ તો મળી રહી છે પણ પેટ્રોલ નહીં મળે. કેમ અહીંયા લાઈનમાં ક્યારથી ઊભા છો ને કેમ આવ્યા છો? મારા પપ્પાનું કોલ આવ્યું કે બધી જગ્યાએ પંપ ક્લોઝ થાય છે. હા, એકચ્યુઅલી મારા પપ્પા ઓટો ડ્રાઈવર છે. ઓકે. એમને મને મેસેજ આપ્યું કે જા પપ્પા ટાંકી ફૂલ કરાય અને તો લપડી જશે. હા, એના માટે. ક્યારથી ઊભા છો લાઈનમાં? સમથિંગ આધો 1 કલાકથી ઊભા છે. પેટ્રોલની લાઈનમાં ઊભા છો, કેટલા સમયથી ઊભા છો ને કેમ લાઈનમાં ઊભા છો? અડધો કલાકથી ઊભા છીએ લાઈનમાં અને બધી જ જગ્યાએ એનાથી પણ અનેક ઘણી લાઈનો છે. એટલે આ ઓછી લાઈન વાળું પેટ્રોલ પંપ ખોરતા અહીંયા આવ્યા છીએ, પણ અહીંયા પણ લાઈન હમણાં છે, એક આખો રસ્તો કવર કરી લીધો છે. ઓકે, તમને કેમ એવું લાગે છે કે પેટ્રોલ નહીં મળે એટલે આવ્યા છો? ના, એ વાતાવરણ જ એવું ક્રિએટ થઈ ગયું છે. ઓકે, એટલા માટે. બાકી વાસ્તવિકતા શું છે, ફેક્ટ શું છે, એ કંઈ ખ્યાલ નથી. પેટ્રોલ પંપો પર અચાનક લાંબી લાઈનો લાગતા સરકાર પણ એક્શનમાં આવી ગઈ છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહેવું પડ્યું કે રાજ્યમાં પેટ્રોલની કોઈ અછત નથી, ખોટી પેટ્રોલ પંપ પર નાગરિકો લાઈનો ન લગાડે. આ ઉપરાંત પેટ્રોલ એસોસિએશનના પ્રમુખે પણ નિવેદન આપ્યું છે કે કેટલાક પેટ્રોલ પંપ બંધ હોવાની વાત સામે આવતા એવું નથી કે બધા પેટ્રોલ પંપ બંધ હોય. અમદાવાદમાં 200 પેટ્રોલ પંપ છે, તેમાંથી 5 કે 10 પેટ્રોલ પંપ બંધ હોય તેનો મતલબ એવો નથી કે બધી જગ્યાનો પેટ્રોલ બંધ હોય, પરંતુ નાગરિકોને જાણે
એમ થઈ ગયું છે કે પેટ્રોલની અછત વર્તાશે. જેમ કોરોનામાં પરિસ્થિતિ થઈ તેવી પરિસ્થિતિનો સામનો અત્યારે ન કરવો પડે તે માટે પૂર્વ આયોજનના ભાગરૂપે લોકો પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવવા માટે લાંબી લાઈનો લાગી છે. ત્યારે અમારી પણ અપીલ છે, જ્યારે અમારા સંવાદદાતાએ પણ લોકો સાથે વાત કરી ત્યારે લોકો ચિંતામાં આવી ગયા છે અને પેટ્રોલ જાણે બંધ મળશે, યુદ્ધની પરિસ્થિતિ છે. એ સ્વાભાવિક છે કે યુદ્ધની પરિસ્થિતિ તો ચાલે જ છે, પરંતુ હાલને તબક્કે દેશમાં પેટ્રોલની એવી કોઈ અછત નથી અને સરકારે પણ સ્પષ્ટ કર્યું છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ કહ્યું છે કે કોઈ પેટ્રોલની અછત નથી, લોકો ખોટી લાઈનો ન લગાડે અને જે સામાન્ય સ્થિતિ છે તે જાળવી રાખે. પરંતુ સવારથી જે પ્રમાણેના સમાચાર સામે આવ્યા, કેટલાક પેટ્રોલ પંપ બંધ હતા અને નાગરિકોને હેરાન થવાના સમાચાર સામે આવ્યા, ત્યારબાદ બપોર પછી આ સ્થિતિ વણસી અને પેટ્રોલ પંપો પર લાંબી લાઈનો લાગવાની શરૂ થાય છે. પરંતુ અમે પણ અપીલ કરીએ છીએ કે અત્યારના તબક્કામાં આવી કોઈ સ્થિતિ નથી, એટલે લોકો ખોટી ચિંતામાં ન આવે અને સામાન્ય પરિસ્થિતિ અને પેટ્રોલમાં જો જરૂરિયાત હોય તો પુરાવે, પરંતુ ખોટો એ વધુ પડતો ઉપયોગ, ટાંકી ફૂલ કરાવી દેવી, પેટ્રોલ નહીં મળે, આ બધી વાતોમાં અને અફવામાં ન આવવા માટે અમે પણ વિનંતી કરી રહ્યા છીએ. આ વિડીયોમાં હાલ આટલું જ. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે VTV પંચાયત જોતા રહો. ધન્યવાદ.